Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video we are going to talk about top universities। अब यहाँ पर हर साल गवर्नमेंट यूनिवर्सिटीज़ की रैंकिंग डिक्लेयर करती है। तो यहाँ पर लंदन बेस्ड एक कंपनी ने यहाँ पर रिसर्च डिक्लेयर की है कि जहाँ पर यूनिवर्सिटीज़ के क्या रैंकिंग निकल के आ रहे हैं वो इन लोगों ने इस साल के लिए डिक्लेयर किए हैं। દુનિયાની ટોચની 25 સંસ્થાઓમાં આઈઆઈએમ અમદાવાદ 24મા ક્રમે, દેશમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે, દુનિયામાં 20મા ક્રમે ક્યુએસ રેન્કિંગ। ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું વિશ્લેષણ કરી તેને રેન્ક આપતી લંડન સ્થિત કંપની ક્યુએરીલે સાયમન્સ ક્યુએસ દ્વારા જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં આ વર્ષે G20 દેશોમાં ભારતીય યુનિવર્સિટીના દેખાવમાં સરેરાશ 14% સુધારો જોવા મળ્યો છે। તેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ ભારતમાં સર્વોચ્ચ ક્રમની અને દુનિયામાં ડેવલપમેન્ટ સ્ટડીઝમાં 20મા ક્રમની યુનિવર્સિટી ગણવામાં આવી છે। આ મહિનાની શરૂઆતમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા। તેમાં બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં દુનિયાની ટોચની 25 સંસ્થાઓમાં અમદાવાદની આઈઆઈએમને 24મો ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે આઈઆઈએમ બેંગલુરુ, આઈઆઈએમ કલકત્તાને ટોચની 50મા સંસ્થામાં સ્થાન મળ્યું છે। ક્યુએસ રેન્કિંગ પ્રેસિડેન્ટ નુનઝિયોએ જણાવ્યું હતું કે 2017થી 2022 દરમિયાન ભારતનું સંશોધન પ્રદાન પણ 54% વધ્યું છે, જેના કારણે દુનિયામાં સંશોધનના મામલે તેનો ચોથો ક્રમ આવે છે। ક્યુએસ સબ્જેક્ટ્સ રેન્કિંગમાં 55માંથી ભારતે હવે 44 વિષયોમાં સ્થાન મેળવ્યું છે। તેમાં પણ કમ્પ્યુટર સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોલોજિકલ સાયન્સીસ, બિઝનેસ સ્ટડીઝ અને ફિઝિક્સમાં તેના દેખાવ અસામાન્ય રહ્યો છે। કોઈપણ વિષયના પ્રથમ 100 રેન્કિંગમાં 69 ભારતીય યુનિવર્સિટીમાં 49 સંસ્થાનોએ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ છે। સબ્જેક્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન યુનિવર્સિટીઝની સંખ્યાના મામલે ચીન પછી બીજું છે। ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્વતંત્ર વિશ્લેષણના આધારે દુનિયાની યુનિવર્સિટીઓને ક્રમ આપવામાં આવ્યો છે। 5 વિદ્યાશાખાના આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, લાઈફ સાયન્સીસ, નેચરલ સાયન્સીસ અને સોશિયલ સાયન્સીસમાં 56 શૈક્ષણિક વિષયોમાં 95 દેશોમાં 1500થી વધારે યુનિવર્સિટીને ક્રમ આપવામાં આવે છે। તેમાં 16,400 કોર્સની સરખામણીએ તેનું રેન્કિંગ કરી આપવામાં આવ્યું છે। ક્યુએસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બેઠકમાં ભારતીય શિક્ષણમાં ક્રાંતિ લાવવા અમે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે। નેશનલ एजुकेशन पॉलिसी 2020ने कारणे उच्च शिक्षण में भारत दुनिया में प्रगति कर है। तो यहाँ पर ओवरऑल आर्टिकल में से ये निकल के आ रहा है कि इंडिया ने अपना स्थान काफ़ी इम्प्रूव किया है। 2017 से लेकर 2022 के दरमियान यहाँ पर 54% से भी ज़्यादा यहाँ पर इंक्रीमेंट देखने को मिल रहा है। और अगर हम रिसर्च के बारे में बात करें तो यहाँ पर 4th रैंक हासिल किया, तो ये भी काफ़ी अच्छी बात है इंडिया के लिए। तो आप इस बारे में क्या सोचते हो इसके ऊपर डेफिनेटली कमेंट करना, ठीक है। सो या दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ एनी डाउट्स देन आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।